कमलाक्षरन् चिन्ता सन्तानहन्तारो यत्पादाम्बुजरेणव स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि गणये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्दृष्ट्या सर्वैर्विराजते योऽसौ पञ्चधारतये मम। धन्यवाद दीदी, हम कीर्तन करूं। हाँ रुचि करो। रुचि जी हाँ करो फिर। माधव मासे शाखे वल्लभ हरि जन्म लिया। माधव मासे लक्ष्मण नंदना त्रिभुवन नंदना भक्ति जीना प्रगट किया। लक्ष्मण नंदन त्रिभुवन वंदना भक्ति जीना प्रगट किया। संसार से मुक्त शरण दीजन आया अभयदान निदान मेरा दिया गोपाल आनंद लीला प्रगट श्री वल्लभ भया। दादा भुक्ता ओराना दूजा साचा त्रिभुवन राय वहाँ। दादा भुक्ता और न दूजा साचा त्रिभुवन विरह निवारण भव जल तारण देखत बजे चावहाँ। विरह निवारण भव जल तारण देखत बजे चावहाँ। देखत हरि को चावौ बजे सकल दुख निवारयं तेरो नाम लीने सकल जोरे निगम पुकारिया। पतित पावन गिरधरा जो सच्चा दिन माधो माया गोपाल दास प्रगट श्री वल्लभ भया। ये ब्रजबालिया गोपालुआलिया ये सब ब्रज के लोग वहाँ। ये ब्रजबालिया गोपालुआलिया ये सब ब्रज के
यवन क्रिया श्रीमुख वीरा हरि सेवा रस भोगमा यवन क्रीडा श्रीमुख वीरा हरि सेवा रस भोगमा रस भोग संजोग मिलिया लीला दान देता गुण रया सूरति भरी मूरति गोपिया अंतर गया गोपाल दास अनंत लीला प्रगट श्री वल्लभ गया पूरण ब्रह्मा सनातन माधो कलि सेवक कलि के स्वभाव तारवा पूरण ब्रह्मा सनातन माधो कलि के स्वभाव तारवा जिन जैसा देखा तिन जैसा देखा भक्तन प्राण आधार जैसा देखा तिन जैसा देखा भक्तन प्राण भक्तना प्राणाधार श्री वल्लभ हिये अंतराखिये बाल मुकुंद माधव सदा जिया बाली गोपीनाथ नाथ થઈ ગયો બીજો પ્રસંગ કરી હા રુચિ બહુ સુંદર કર્યું હો બીજો પ્રસંગ કરું હા કરો પ્રદ્યુમ્નજીના પુત્ર અનિરુદ્ધજી હતા એમને અનિરુદ્ધજી હતા પ્રદ્યુમ્નજીના પુત્ર અનિરુદ્ધજી હતા અને પછી બલિ રાજાના 100 પુત્ર હતા એમાંથી પહેલા પુત્ર બાણાસુર નો પ્રસંગ કરીશ બાણાસુર એ શિવજીના ભક્ત હતા એમને શિવજીને પ્રસન્ન કરી અને એમને પોતાના નગરની રક્ષા કરવા એમને કીધો અને એમની પુત્રી ઉષા પાર્વતીજીના ભક્ત હતા તો એમને પાર્વતીજીને ભક્ત થઈ અને એમને એમનાથી વર માંગ્યું કે મને સારો વર સુંદર વર મળે તો એમ માંગ્યું પછી એમને રાત્રે સપનામાં અનિરુદ્ધજી એમને નામ નથી ખબર એમને એક પુરુષ દેખાનો તો એમને સોચવા લાગે તો એમના એક દાસી હતી ચિત્રકલા તેમને બહુ સારા ચિત્ર બનાવતી હતી એટલે એમને આવડતા હતા
કુશલ હતી ચાલચિત્રમાં, તો એને કુશલ હતી તો જેમ જેમ એમને વર્ણન કરે એમ જ એમને ચિત્રકલાએ એવો જ ચિત્ર બનાવ્યો. પછી એમને ખબર પડી કે આ તો પ્રદ્યુમ્નજીના પુત્ર અનિરુદ્ધજી છે, જે દ્વારકામાં છે. તો ચિત્રકલા ત્યાં જાય તો એમને સૈન્ય સહિત ત્યાં ઉપાડી અને ઉત્સવમાં લઈ આવ્યા અને રાખ્યા અને એમને ત્યાં જ વિવાહ કરી નાખ્યા. ત્યારે પછી ત્યાં 1-2 મહિના થઈ ગયા. ઠાકોરજીને ખબર હતી એમ આ બધું પ્રસંગ થતું. ઠાકોરજીને ખબર હતી, આંખ મીચીને ઠાકોરજી બિરાજતા હતા. પછી ત્યાં ઠાકોરજી એમને બાણાસુર એકવાર એમ જાતા હતા તો ઉષાના કક્ષમાંથી કોઈ પુરુષની અવાજ આવી. તે અંદર ગયા તો એમને જોયો. એમને એમ કીધું કે આ કક્ષમાં તો કોઈ અસુર તો જઈ શકતો છે ને, તો આમાં ગયો કોણ પુરુષ? અંદર જઈને જોયો તો એ એક અનિરુદ્ધજી હતા. એમને સાથે વિવાહ કરી નાખ્યા હતા. એમને બહુ ક્રોધ આવ્યો અને એમને જેલમાં નાખી દીધા. તો પછી નારદજી વાત દ્વારકામાં કીધી. તો ત્યારે ઠાકોરજી સેના લઈને ત્યાં યુદ્ધ કરવા આવ્યા. ઠાકોરજીએ બધાને પ્રયાસ કર્યો. એમને શિવજી થી બી યુદ્ધ કરવો પડ્યો. ત્યારે એના પછી એમને બાણાસુરને એટલે એમને મારવા પધાર્યું. ત્યારે શિવજીએ કીધું કે આને મારજો નહીં. તો ઠાકોરજીએ કીધું આમને મારીશ નહીં, હું મારીશ નહીં, કારણ કે આ પ્રહલાદના વંશજ છે. મેં એમને પ્રહલાદજીને એમને વચન આપ્યું છે કે હું તમારા કુળમાંથી કોઈને બી મારીશ નહીં. એમને એમના 1000 હાથ હતા, એમાંથી ખાલી 4 હાથ રહેવા દીધા, બાકી બધા કાપી નાખ્યા. 2 હાથ પોતે ઠાકોરજીએ પરબ્રહ્મ એમને આપ્યા હતા અને શિવજીએ 2 હાથ આપ્યા હતા. 4 રહેવા દીધા, બાકી બધા કાપી નાખ્યા. અને પછી બાણાસુરે અનિરુદ્ધજીને એમની પુત્રી ઉષા સાથે એમને દ્વારકા મોકલ્યા. આમાંથી શીખ મળે છે કે આપણે અહંકાર ના કરવો જોઈએ. શાબાશ. આમાંથી શબ્દ છે સંસ્કાર એટલે કે જે અશુદ્ધિને દૂર કરવા, પવિત્રતાને માટે અને ગુણ ઉમેરવા જે વેદની એવી વિધિને સંસ્કાર કહેવાય. જન્મ પહેલાના સંસ્કાર ગર્ભદાન, પુંસવન અને સીમંતોન્નયન. જન્મ પહેલાના સંસ્કાર, જન્મ પછીના જાતકર્મ, નામકરણ, નિષ્ક્રમણ, અન્નપ્રાશન, ચૂડાકર્મ, કર્ણવેદ. જ્ઞાન માટેના ઉપનયન સંસ્કાર, વેદારંભ, કેશાંત, સમાવર્તન. પછી એમ વિવાહ અને અંતિમ સંસ્કાર. શાબાશ. થાકી ગયો નહીં? જે બીજો શબ્દ છે મહાદેવજી, એટલે શિવજી એટલે 3. એટલે આ પરબ્રહ્માએ જે રૂપ જગત સૃષ્ટિના રચે છે તેને બ્રહ્મા કહેવાય છે. રાજસ ગુણ
છે પરબ્રહ્મ જે રૂપ જગત સૃષ્ટિ નું પાલન પોષણ કરે છે તેને વિષ્ણુ કહે છે. સત્વગુણના કંટ્રોલર છે. પરબ્રહ્મ જે રૂપ જે જગત સૃષ્ટિનું પ્રલય કરે છે એને મહાદેવ જી કહેવાય છે, શિવ કહેવાય છે. તે જે તામસ ગુણનો કંટ્રોલર છે. આ ત્રણે સૃષ્ટિના કંટ્રોલ કરે છે અને આને ગુણા અવતાર કહેવાય છે. આભાર. એ થઈ ગયું. और कोई है? यहाँ जी जी. अच्छा, ये श्लोक पढ़ा हाँ. પેલે पूरा આપણે જે સ્તોત્ર કરેલા છે ને એ સ્તોત્ર તમે વારાફરતી કરવાનું આપણે નક્કી કર્યું ને. जी जी जी. તો કાલે તમે કયું બોલ્યા હતા? गोवर्धन गिरिराजधारेष्टकं करे કાલે બોલ્યા હતા. जी जी जी. તો હવે આજે કોનો વારો છે? जी जी गोकुलेश जी जी गोकुलेश अष्टकम. हाँ, चलो करो. नन्दगोपरूपवंशभूषणं विदूषणं भूमिभूतिभूरिभाग्यभाजनं भयापहं धेनुधर्मरक्षणावतीर्णपूर्णविग्रहं नीलवारिवाहकान्तिगोकुलेशमाश्रये. रूपबाल सुंदरी गुणावृतं कलानिधिं रासमण्डली विहारकारिकाम सुन्दरं पद्मयोनि शङ्करादिदेव वृन्दवन्दितं नीलवारिवाहकान्ति गोकुले समाश्रये. शाबाश. गोपबाल बालिका गोपराज रत्नराज मंदिरानुरिंगरं गोपबाल बालिका कलानुरुद्ध गायनं सुंदरी मनोज भाव भाजनाम्बुजाननं नीलवारिवाह कांति गोकुले समाश्रये. कंस केसि कुञ्जराज दुष्ट दैत्य दारणम् इन्द्रसृष्ट विष्टिवारिवारणो धृताचलम् कामधेनुकारिताभिधान गान शोभितम् नीलवारिवाहकान्ति गोकुलेशमाश्रये. गोपिका गृहान्त गव्यचौर्यचञ्चलं दुग्धभाण्डभेदभीतलज्जितास्य पङ्कजं धेनुधूलिधूसराङ्गशोभिहारनूपुरं नीलवारिवाहकान्ति गोकुलेशमाश्रये. वत्सधेनु गोपबाल भीषणास्य वहनिपम् केकिपिच्छ कल्पितावतंस शोभिताननं वेणुवाद्यमत्तघोष सुन्दरी मनोहरं नीलवारिवाहकान्ति गोकुले समाश्रये. गर्वितामरेन्द्र कल्प कल्पितान्य भोजनं शारदारविन्द वृन्द शोभिहंस जारतं दिव्यगन्त लुप्त भृंग पारिजात मालिनं नीलवारिवाहकान्ति गोकुले समाश्रये. वासरावसान गोष्ठगामि गोगणानुगम धेनुदोह देहगेह मोह विस्मय क्रियम
स्वीय गोकुलेश दान दत्त भक्त रक्षणं नीलवारिवाह कांति गोकुलेशमाश्रये। જે થઈ ગયું। इति श्री रघुनाथजी कृतं श्री गोकुलेशाष्टकं संपूर्णम्। હવે થઈ ગયું। ઇતિશ્રી બોલવી જોઈએ, એનાથી આટલું સુંદર સ્તોત્ર આપણને કોના પાસેથી મળ્યું એ ખબર પડે। ચાલો હવે કયું કરતા હતા આપણે? કાલે નવું શરૂ કર્યું ને? શ્રી જય જય શ્રી કૃષ્ણ શરણાષ્ટકમ। ચલો તો પહેલો શ્લોક કરો। सर्वसाधनहीनस्य पराधीनस्य सर्वत पापपीनस्य दीनस्य श्रीकृष्ण शरणं मम। બીજો શ્લોક કરીએ। સંસાર સુખ, ત્રણે ત્રણ સ સગડીના છે એટલે દંત્ય સકાર। સંસાર સુખ સંપ્રાપ્તિ, ચોથો પણ સગડીનો છે। सम्मुखस्य, આમાંય બંને સ સગડીના। હવે જુઓ, વિશેષતઃ, પહેલો મીંડાવાળો પછી ષટકોણનો એટલે મૂર્ધન્ય। તો આ પંક્તિમાં ત્રણેય સકાર આવી ગયા। સંસાર સુખ સંપ્રાપ્તિ सम्मुखस्य विशेषतः બહિર, આ સિદ્ધાંત છે। રેફ આગળ આવતો હોય તો એ રેફનો ઉચ્ચાર પહેલા થાય, પછી જેના ઉપર રેફ હોય એ વર્ણનો ઉચ્ચાર થાય। તો બહિર મુખસ્ય સતતમ શ્રી કૃષ્ણ શરણમ મમ। અંતિમ ચરણ તો એક જ આવે છે બધામાં, એટલે સરળ છે અને આપણો અષ્ટાક્ષર મંત્ર પણ છે। એટલે આનું નામ પણ અષ્ટક જે છે, અષ્ટક એટલે 8 શ્લોક જે હોય જેમાં એ અષ્ટક। આમાં 9 શ્લોક છે, પણ 9મો શ્લોક છે એ આ સ્તોત્રના પાઠનું ફલ છે એમાં। બાકી સ્તુતિ જે છે એ 8 શ્લોકમાં જ છે। તો શ્રી કૃષ્ણ શરણાષ્ટકમ, તો 8 શ્લોકમાં અંતમાં શ્રી કૃષ્ણ શરણમ મમ એવી રીતે આવશે। સંસાર સુખ સંપ્રાપ્તિ सम्मुखस्य विशेषतः बहिर्मुखस्य सततं श्रीकृष्ण शरणं मम। चलो भक्ति। संसार सुख संप्राप्ति सम्मुखस्य विशेषतः अविशेषतः बहिर्मुखस्य सततं श्रीकृष्णः शरणं मम। संसार सुख संप्राप्ति सम्मुखस्य विशेषतः बहिर्मुखस्य सततं श्रीकृष्णः शरणं मम। संसार सुख संप्राप्ति सम्मुखस्य विशेषतः, अरे बे में है सम्मु सम्मु। संसार सुख संप्राप्ति सम्मुखस्य विशेषतः। मुंह दीर्घ કરી દીધું તે પછી सम्मुखस्य 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 सम्मुखस्य। हाँ। संसार सुख संप्राप्ति सम्मुखस्य विशेषतः बहिर्मुखस्य सततं श्रीकृष्ण शरणं मम। संसार सुख संप्राप्ति सम्मुखस्य विशेषतः
बहिर्मुखस्य सततं श्रीकृष्ण शरणं मम। संसार सुख संप्राप्ति सम्मुखस्य विशेषतः बहिर्मुखस्य सततं श्रीकृष्ण शरणं मम। श्रीकृष्ण शरणं मम। संसार सुख संप्राप्ति सम्मुखस्य विशेषतः बहिर्मुखस्य सततं श्रीकृष्ण शरणं मम। संसार सुख संप्राप्ति सम्मुखस्य विशेषतः बहिर्मुखस्य सततं श्रीकृष्ण शरणं मम। संसार सुख संप्राप्ति सम्मुखस्य विशेषतः बहिर्मुखस्य सततं श्रीकृष्ण शरणं मम। संसार सुख संप्राप्ति सम्मुखस्य विशेषतः बहिर्मुखस्य सततं श्रीकृष्ण शरणं मम। संसार सुख संप्राप्ति सम्मुखस्य विशेषतः बहिर्मुखस्य सततं श्रीकृष्ण शरणं मम। શાબાશ, તમારા ઉચ્ચાર બધા સારા છે. બીજું પણ લઈ લઈએ. સદા વિષય ષટકોણનો સ છે, એકદમ જીભને વાળીને બોલવાનું. વિષય કામસ્ય દેહારામસ્ય સર્વથા દુષ્ટ સ્વભાવ વામસ્ય શ્રીકૃષ્ણ શરણમ મમ. સદા વિષય કામસ્ય દેહારામસ્ય સર્વથા દુષ્ટ સ્વભાવ વામસ્ય શ્રીકૃષ્ણ શરણમ મમ. ચાલો ભક્તિ, તને ચાલશે, તું એમાં જ ઉચ્ચાર કરતો. સદા વિષય કામસ્ય દેહારામસ્ય સર્વથા દુષ્ટ સ્વભાવ વામસ્ય શ્રીકૃષ્ણ શરણમ મમ. આમાં એક સાવધાની એ રાખવાની કે મેં પહેલે પણ તમને કહ્યું છે, સંયુક્ત અક્ષર જ્યાં પણ આવે એને થોડો ઝટકાથી બોલવાનો. તો દુષ્ટ સ્વભાવ એમ લબડ લબડ નહીં બોલવાનું. દુષ્ટ સ્વભાવ વામસ્ય આ રીતે બોલવાથી વધારે શુદ્ધ બોલાશે. દુષ્ટ સ્વભાવ વામસ્ય. દુષ્ટ સ્વભાવ વામસ્ય શ્રીકૃષ્ણ શરણમ મમ. કૃષ્ણ શરણમ. શ્રીકૃષ્ણ શરણમ મમ. સદા વિષય કામસ્ય દેહારામસ્ય સર્વથા દુષ્ટ સ્વભાવ વામસ્ય શ્રીકૃષ્ણ શરણમ મમ. સદા કામસ્ય દેહારામસ્ય સર્વથા દુષ્ટ સ્વભાવ વામસ્ય શ્રીકૃષ્ણ શરણમ મમ. સદા વિષય કામસ્ય દેહારામસ્ય સર્વથા દુષ્ટ સ્વભાવ વામસ્ય શ્રીકૃષ્ણ શરણમ મમ. શ્રીકૃષ્ણ શરણમ મમ. સદા વિષય કામસ્ય દેહારામસ્ય સર્વથા દુષ્ટ સ્વભાવ વામસ્ય શ્રીકૃષ્ણ શરણમ મમ. સદા વિષય કામસ્ય દેહારામસ્ય સર્વથા દુષ્ટ સ્વભાવ વામસ્ય શ્રીકૃષ્ણ શરણમ મમ.
સદા વિષય કામસ્ય દેહારામસ્ય સર્વથા દુષ્ટ સ્વભાવ વામસ્ય શ્રી કૃષ્ણ શરણમ મમ. બરાબર. સદા વિષય કામસ્ય દેહારામસ્ય વિષય નહીં, વિષય ષટકોણનો સ. સદા વિષય કામસ્ય દેહારામસ્ય સર્વથા દુષ્ટ સ્વભાવ વામસ્ય શ્રી કૃષ્ણ શરણમ મમ. સારું. ભલે તો બચ્ચાઓ વધારે આપણે નથી કરી રહ્યા.